जय सूर्य नारायण राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की सदा करो कल्याण सियावर रामचंद्र की जय जय सूर्य नारायण सूर्य नारायण उग्या है आવું બધું છે जय सूर्य नारायण राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की सदा करो कल्याण सियावर रामचंद्र की जय धीमी धीमी ठंडी मળી પડવા આવે ધીમી ધીમી ઠંડી પડે છે અને આવું બધું હાલે છે. જો આ ઉકાભાઈ ગઢવી છે એટલે તમારે આમ તો આ માલઢોરમાં જીવન કેવું રહે? માલઢોરમાં તો હું આ બધું અટાણે હમણાં વરસાદ થયો છે તો ભૂખમરો હાવ થઈ ગયો. ભૂખમરો થઈ ગયો છે? હા. તો હવે ઘાસચારાનું શું કરવાનું? કાંક પાલો બાલો મળે એવું ખરું? પડી ગયા છે ખેડૂત પાસે, હવે એવું થઈ ગયું તમારે બધા. હા. અને હવે આ દૂધમાં કેવું ઘટાણે? દૂધમાં મંદું છે ભાઈ, કાંઈ છે નહીં. કાંઈ છે નહીં? તો સરકાર થોડી કાંક સહાય કરે સારું નહીં? તો સારું, પણ હવે સરકાર કરે તો થાય. અમે તો અભણ માણો. હા. આમાં કંઈ ખબર હોય ને કઈ રીતે આમાં એને પૂછવું શું કરવું એમાં અમે ખબર નહીં. આ વનના ઝાડવા ગીન્યા ને જોયા ને બસ એ ધંધો. અત્યાર સુધી તમે ગરીમાં હતા, ગરીમાં હાવે જ ભેગા થાય? હા, ગજમાં હાઉસ ભેગા થાય. હા, તો માલઢોરને બસાવવા માટે એટલે ભેહું ફડકા મારે ને ઉડ ઉડ કરીએ અમે, એટલે આડાહવળા થઈ જાય. પછી માલ લઈને આમ સાવડિયામાં નીહરી જઈએ. એવું હોય એમ ને? આમ એક બાજુ નીકળી જાવ જ્યાં. હા, એ બેઠા હોય એ તો ગજના રાજા કહેવાય નો, તો એ તો બેઠા હોય અહીંયા બેહવા દઈને અમે સાઈડમાં થઈને વૈયા જઈએ. પછી તમને કાંઈ વતાવે નહીં ને? નહીં, એ બેઠા રહીએ અમે. બેઠા પછી એ છતાં એને ભાઈ ભૂખ લાગે એટલે 3 દી લગીને ભૂખ્યો રહીએ. વળે પાછો એ સોથે જમણે ગમે માખ્યું વીસીને સીબાકાન કરીને મારણ કરીએ નાખે. પારું વાસરું ઢોર ભેં હાટી આવે ધરકી ભેં ને એને 50,000 લાખ રૂપિયાની થાળી થાય. હા, એને થાળી થાય. તો એની ભેગું તમારે રહેવાનું ને ઘરમાં 4 મહિના? હા હા, એને ભેગું જ રહેવાનું. 4 મહિના ભેગું ને ભેગું રહેવાનું. હા, એનો માલ છે આ ભેહું આમાં રખડે. હવે કાંઈ બીજું સીમમાં છે નહીં. આ નેરાન પાઠા લીલા હોય તેમાં સરે અને મોજ કરે. બાકી તો શું આમાં આવે એને? આમાંથી એના રોટલા ભગવાન દે. ખેડૂ અને માલધારી બે હરખા. હવે ભગવાન દે એટલું ખાવાનું અને વાહવા જેવું. બરાબર ને? આ ભગવાને કૂસો ન કરે પણ હાડે કૂસો મળે ફાવે એમ ભેહું ને. એમ મળે તો બગડી ગયો બધો હળી ગયો. એટલે ખેડૂને પોતાના એક બે માલ છે એને ખાવા નથી ખાવા. અમને તો ક્યાંથી મળે એમાં? હવે એ હળેલું બળેલું નાખીને કાંક લીલા બીલા વાળી મળે તો સારું. તો આ બસારા માલ જો આ નેરા કાંઠામાં રખડી દિવસો કાપે. વરહ કાઢવું ને ભાઈ, એક દી થોડો છે. નહીં. બરોબર ને? અરે વરહ કાઢવું એટલે ભાઈ બહુ વહમું લાગશે. હવે ભગવાનને જે ને એને જે ઈશ્વરને પૂજી હાસું. હા, એ તો આપણે તો જો ખેતરમાં મેં વરસતો તો એમ કંઈક ઈશ્વરને ગમ્યું હાસું. માલધારીને અને ખેડૂને ઈશ્વર આધારે જીવવાનું. ઈશ્વર આધારે. હા, હાથલા છે અમારા અહીંયા. હાથલિયા કે આને. અને આના આ ફૂલ છે. આ ફૂલ અને આ એના ડોડવા. અત્યારે ડોડવા ઓછા હોય, ઉતાણીએ વધારે હોય. પણ આ બધા છે ને એ જેને લોહીના ટકા ઘટતા હોય ને દેશી દવા છે. લોહીના ટકા ઘટતા હોય એને ઉપરથી બધું કાઢી લાળું બાળી હવાલામાં નાખીને ગેસ ઉપર મૂકો, લાળું બળી જાય. અને પછી એને તમારે અંદરથી જે ગ્રેપ હોય ને ખાઈ જવાનું. અમારા અહીં વાડિયુંમાં થાય આ બધા. વાડિયું માટેથી માણસ વાવે વારિયા. એટલે થાય ઘણા, પણ હવે અટાણા નથી. અટાણા કોક મળે કદાચ કોઈને દવામાં જોતા હોય તો. પણ આ દેશી દવા મહા ઉપચાર છે. એટલે જો આવા ક્યાંક મળે આમાં. જો આ બધા વાડિયું વાવેલા હોય. જો અહીંયા રહ્યું વળ્યું. અને ફીંડલા ને કંઈ કોઈ દોડવા કે કોઈ ફીંડલા કે જો આવ્યું વાળ્યું હોય અમારે અહીંયા. જો અહીંયા કાસા પાકા બે છે.
આવા ડોડવા થાય, એનું ફૂલ બતાવ્યું એવું ફૂલ થાય. જેને લોહીના ટકા ઘટતા ને એને માટે મહા ઉત્તમ છે આ. તો આમાં ધાણા વાવ્યા હતી, ધાણા ન ઉગ્યા. આમાં કંઈ ધાણો નથી ઉગ્યો. આજ 15 દી થઈ ગયા, આમાં કંઈ ધાણો ન ઉગ્યો. ક્યાંક છોડવો કોક ઉગ્યો, બાકી ન ઉગ્યો. આ બધી નકરી માંડવી ઉગી. આ મથુર કાકાના ધાણા આમાં ન ઉગ્યા હસોડા. આ ધાણો એકોય નથી ઉગ્યો. આ હળી ગયેલ માંડવી, આવા માળા થાય ને આ બધું હળી ગયું. આ વિડીયો બતાવવા થાય કે આટલું હળી ગયું. હળી ગયેલ લખતું હોય. પૂનમનો સાંધો ઉગ્યો છે, આવી રીતે છે. અને અમારો મોરલો બોલે છે. પૂનમનો ચંદ્રમાં ઉગી ગયો છે.